તો આજે પૂગી ગયા છીએ આપણે સ્નેહ મિલનમાં। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં। આજે છે રવિવાર અને આજે મારે મારા કાકાને અને મારા ભાઈને જવાનું હતું સ્નેહ મિલનમાં। આજે અમારા બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન છે અને હવે અમે પૂગ્યા છીએ પેટ્રોલ પુરાવા, કેમ કે પેટ્રોલ નહોતું ગાડીમાં। તો આપણે પહેલાં પેટ્રોલ પુરાવી આવશું અને પછી જવાનું છે સ્નેહ મિલનમાં। તો આપણે જીઓના પેટ્રોલ પંપે આવ્યા છીએ પેટ્રોલ પુરાવા માટે ને અમે પેટ્રોલ પુરાવી નાખ્યું છે ને મને લાગી હતી તરસ, તો મેં પી લીધું પાણી। મફતનું પાણી હતું ને ટાઢું હતું, તડકો છે, ઉનાળો બહુ છે એટલે ગરમી વધારે લાગે એટલે ટાઢું પાણી પી લીધું। મેં પાણી પી લીધું કાકાની હવા ચેક કરાવતા હતા ગાડીમાં, કેમ કે અમારે જવાનું છે 3 જણાને। તો કાકાએ હવા બવા બધી પુરાઈ લીધું છે, હું મારા કાકા અને મારો ભાઈ નીકળી ગઈ છે સ્નેહ મિલન જવા માટે। તો આવો કંઈક નજારો છે અમારે ત્યાં અને હજી તો બધા મહેમાનો આવે છે અને થોડીક જ વારમાં અમારે ત્યાં આવી ગયા દીપાબેન બાંભણિયા અને તમે તો બધા જાણતા હશો અને એનું આવી રીતના કંઈક સ્વાગત કરવામાં આવ્યું। તો સાંભળો જરાક બે શબ્દો અમારા। કોણિયલને કોંડી વિનાનો ચાલે, ડોંગરાને કોંડી વિનાનો ચાલે અને તમે તો અમારા માન વિનાનો ચાલે। તમે આવ્યા અમારી ડેલીમાં, અમને આદર થયો। વાહ, તમે આવ્યા અમારી ડેલીમાં, અમને આદર થયો। વરસાદ નથી છતાં એવું લાગે છે કે ભાઈ હવે તાળીઓનો વરસાદ થવાનો છે। ભાઈ આપણી વચ્ચે આપણા લોકલાડીલા મહેમાન ઉપસ્થિત થયા હોય દીપાબેન, તો ત્યારે તાળીઓનો વરસાદ તો ચાલુ રહેવો જોઈએ ભાઈ। અને ત્યારબાદ ઇનામ આપી દીધું અને બાંભણિયા પરિવાર વિશે બે શબ્દ બોલ્યા। બાંભણિયા પરિવારમાં એક પુત્રવધુ તરીકે અહીંયા આવવાનું ખૂબ પસંદ કરીશ। સાથે સાથે આજે નીમુબેન બાંભણિયા પણ આવી ગયા છે અને તમે બધા ઓળખતા જ હશો નીમુબેન બાંભણિયાને। તો આજે આપણે નીમુબેન બાંભણિયા આવ્યા હતા એનું પણ અમે કંઈક 2 પંક્તિ વડે સ્વાગત કરવામાં આવ્યું છે। તો જરાક તમે પણ જીવંત રોલ મોડલ, સમાજનું સ્વાભિમાન, નારી શક્તિનું અમૂલ્ય શીલ છોડવું, સામાજિક નેતૃત્વનું મોભી ઉપાડ, સામાજિક ઉત્થાનના અનેક માર્ગદર્શક, અને ત્યારબાદ નીમુબેન બાંભણિયા પરિવાર વિશે 2 શબ્દ બોલ્યા અને બધા બાળકોને સંબોધિત કર્યા। બધાને જે કોઈના બાળકોના જે પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે આવ્યા હતા તેને નંબર આપ્યા અને ઇનામ વિતરણ કર્યું અને અમે પણ નિહાળ્યું। ત્યારબાદ નીમુબેન બાંભણિયાએ એનો સમય ખૂબ મહત્ત્વનો આપ્યો અને પછી એને વિદાય લીધી। ત્યારબાદ અમે પણ લોકો એને વિદાય આપી અને નીમુબેન બાંભણિયાએ તેમનો કિંમતી સમય કાઢીને અમારા માટે આપ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર। અને ત્યારબાદ અમે પણ જમવા પૂગી ગયા અને અમારે તે આવું છે જમવાનું, તો આવો તમે પણ જમવા। અને ખરેખર આવું કંઈક વર્ષમાં એકાદી વાર હોય તો મજા આવે, કેમ કે ક્યારેય આપણે આખું કુટુંબ આમ તો ક્યારેય ભેગું નથી થવાનું અને આવું ક્યારેક હોય તો કુટુંબ આખું ભેગું થાય અને ખરેખર આવું કંઈક હોવું જ જોઈએ। અને અમે બધાએ જમી લીધું છે અને બીજા ભાઈઓ અમારા જમે છે। બહેનોનો પહેલાં વારો હતો એટલે તે બહેનો પહેલાં જમી લીધી અને સુરતમાં અમારું આ જે બીજું સંમેલન હતું અને ખરેખર ખૂબ જ મજા આવી। બધા ભાઈઓ સાથ સહકાર સારો આપ્યો અને બધા ભાઈઓએ ટાઈમસર આવી ગયા અને બધું ટાઈમસર થઈ ગયું અને ખૂબ જ મજા આવી। અને આવું દર વર્ષે કરતા રહે, બધાએ સાથ સહકાર આપે અને ત્યારબાદ અમે બધું કામ પતી ગયું ને અમે 3 નીકળી ગયા ઘર તરફ અને અત્યારે વાગી ગયા 12। ચાલો તો મળીએ હવે નવા બ્લોકમાં। જય માતાજી, જય ઉકા દાદા, જય માલત।